આમાં જામફળ નહીં હોય હારું જામફળ તો ક્યાંય દેખાતા નથી જવા દે તો આ શું છે આ ફિક્સ મેટ શું છે જવા દે તો અંદર મને આ છે શું ફિક્સ મેટ હેક આ તો સિમેન્ટ વાળા લાગે છે ઉભર્યો સિમેન્ટ નથી આ કેમિકલ છે કેમિકલ પણ આ કેમિકલ તમે વાપરો છો શેમાં ટાઇલ્સ મોટી ટાઇલ્સ હોય ને એ ટાઇલ્સમાં લાગે એ ઉખડી ન જાય પેલા સિમેન્ટ ઉખડી જતી અત્યારે કેમિકલ ન ઉખડે એટલા માટે તો કેમિકલ છે આ બે ત્રણ જાતના કેમિકલ તો તમારી પાસે આ કલર આ નાની લાદીમાં લાગે આ મોટી લાદીમાં લાગે ઓલી મીડિયમ લાદીમાં લાગે ટકાઉમાં સારું આવતું છે ને સોટાડવા માટેમાં 10 15 20 વર્ષ સુધી તમારે આ ઉખડે નહીં અને હોલસેલ માં મળી જાય ને જોઈએ એટલું માલ કંપનીનું ગોડાઉન છે બાપુ કંપનીનું ગોડાઉન હે ભાઈ મારે મકાનનું કામ ચાલુ છે તો મને સેમ્પલ મળી જાય આ રહ્યું આ સેમ્પલ છે આ 5 10 કિલોના સેમ્પલ મળી જાય તમને તમે કયો ત્યાં પોગાડી દેવો મારા માણસો આવશે પહોંચતા કરી દેવો અને મારે મકાનનું કામ ચાલુ હોય ને જોવું હોય તો મને મળે અટાણે હા જોવા મળે ને અને હે ભાઈ તમારી બીજે ક્યાંય શાખા છે આ બીજે મળી જાય એવું આ સાગર સિરામિક ગાંધી ફળિયા ત્યાં મળી જાય ત્યાંથી દુકાને સેલિંગ થાય અહીંથી રિટેલ સેલિંગ થાય આ તો ખટારા ભરીને લઈ જાવ એમ કયો ને ભાઈ તે ખટારા ભરીને લઈ જાવ ખૂટે જ નહીં જો આપડા છે ને સ્ટાઇલ્સ નું કામ જ લાગે છે લગાડવાનું કામ જ ચાલુ છે બરાબર આ આવડું આ કેમિકલ કયો ઈ તમે આવડું આ તો બહુ મોટી લાદી હોતે સોટાડે છે આ અરે આ દરવાજા છોટી જાય કેમિકલ થી 6 ફૂટ નું પાટિયું છે તોય છોટી જાય ડાયરેક્ટ ભાઈ તા સ્ટાઇલ નું એનું થઈ ગયું તો પ્લાસ્ટર નું શું છે પ્લાસ્ટર આપણે સિલિકા વેચીએ છીએ સિલિકા અમારા ભાગીદાર આગળ હાલો તમને એ બતાવી દઉં લે એ પાછું નવું લાવ્યા તમે અરે નવું નથી સિલિકા તો કાચની રેતી આવે બતાવી દે અમારો પાર્ટનર હાલો તમને હાલો અમારું પ્લાસ્ટર ની તો લીસું લાગે છે હાવ આમ પ્લેન જેવું લાગે છે હે ભાઈ ઓલા ઘણા ભાઈ મોકલાઈ તમે આવો દાદા આવો હા તે ઓલું કહેતા હતા 5 ફાયદા છે આના હે ના 5 ફાયદા આમાં ઈ આ છે ને જોવામાં આપણે વેસ્ટેડ માલ નો નીકળે હા પછી મજૂર નો લાગે ટાઈમ નો બગડે અને માલમાં એવરેજ બહુ સારી આવે હે ભાઈ આમાં પછી લૂણો નહીં લાગે ને આ લૂણો ન લાગે આ જોવો ને પ્લાય જેવું થઈ ગયું પાણી નાખો ને કાચમાં હરે એમ હરી જાય દાદા બહુ લીસું પ્લાસ્ટર થયું આજ રેતી આવશે ને આવડી આ રેતી હા તો આમાં આખો ગાડી જોહે તો મળી જાય ને રેતી ની પછી આ ઓર્ડર આપો એટલે મળી જાય દાદા અને આ એડ્રેસ ક્યાં ભલા મણા એડ્રેસ નીચે કેપ્શન માં આપેલું જ છે ભલી મણા લઈ જાઓ ઓકે વાંધો નહીં લ્યો